નમસ્કાર. સ્ક્રીન પર તમને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દેખાતા હશે. ગુજરાતનું બદલાતું વાતાવરણ, બનતી અલગ-અલગ સિસ્ટમ બધા વિશે વાત કરવી છે. પરેશભાઈ, પહેલા તો ધન્યવાદ તમે અમારા સાથે જોડાયા. અને પહેલો જ પ્રશ્ન એ છે કે ગુજરાતના માથે બે સિસ્ટમ છે. એ સિસ્ટમ કેટલી અસર કરવાની છે અને કયા વિસ્તારોમાં સૌથી વધારે અસર કરશે? પાયલબેન, સૌપ્રથમ તો જોવા જઈએ તો ઘણા સમય પછી એવું બની રહ્યું છે કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય થયા છે અને બંનેની અંદર એક એક સિસ્ટમ છે. અત્યારે જોવા જઈએ તો આજની તારીખે છોટાઉદેપુર હોય અથવા તો સુરત જેવા વિસ્તારો છે, બીજા ઘણા એવા વિસ્તાર છે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, એમાં આજ સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. એનું કારણ છે કે અત્યારે જે અરબી સમુદ્રમાં કેરળથી પશ્ચિમ દિશામાં દરિયાની અંદર એક વરસાદની સિસ્ટમ બની હતી, એક લો પ્રેશર સર્જાયું હતું. એ લો પ્રેશર ધીમે ધીમે ઉત્તર તરફ આગળ ચાલ્યું, મહારાષ્ટ્રના દરિયાકાંઠે નજીક આવી અને ધીમે ધીમે પછી ઉત્તર પૂર્વનો કર્વ લીધો છે. એટલે જે આપણો ખંભાતનો અખાત કહેવાય છે, જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે અખાત છે, એની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં સક્રિય થયું છે. અત્યારે એ જે સિસ્ટમ હતી અત્યારે નબળી પડી છે, પણ નબળી પડીને પણ એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ છે. એટલે હવે એ ધીમે ધીમે આગળ ચાલશે એટલે દક્ષિણ ગુજરાત અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એ તરફ આગળ ચાલવાની છે. હવે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર છે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે. એટલે લાગી રહ્યું છે કે લગભગ 24 થી 36 કલાકની અંદર મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી જશે. એ લો પ્રેશર ત્યાં આવશે અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ ચાલશે એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં આવી અને બંને સિસ્ટમો મર્જ થઈ જશે. જે આ સાયક્લોનિક સર્ક્યુલેશનનો ભેજ છે એ બંગાળની ખાડીના લો પ્રેશર સાથે કન્વર્ટ થઈ જશે. એટલે એ જે બંગાળની ખાડીનું લો પ્રેશર છે એ એકદમ શક્તિશાળી અને ખૂબ મજબૂત બનવાનું છે. એ ખૂબ મજબૂત બનશે અને પછી એ જે રીતે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે એટલે રાજ્યના અનેક વિસ્તારો આપણા ગુજરાતના એવા છે કે જ્યાં ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે, 9 ઇંચ કરતા વધારે, 10 ઇંચ, 12 ઇંચ, 15 ઇંચ અને અમુક જગ્યાએ એક દિવસની અંદર 17 થી 20 ઇંચ વરસાદ પણ સંભવ છે. એટલે એટલું કહી શકાય ભાઈબેન કે આ રાઉન્ડની અંદર અનેક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાઈ શકે છે. અને ખાસ કરીને આ રાઉન્ડ છે આજે 23 તારીખ થઈ ચૂકી છે, આવતીકાલે 24 તારીખથી આની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થવાનો છે અને આ રાઉન્ડ છે સંપૂર્ણ ઓગસ્ટ મહિનો 31 ઓગસ્ટ સુધી ચાલે તેવી સંપૂર્ણ શક્યતા અત્યારે દેખાઈ રહી છે. અને આ રાઉન્ડને કારણે સૌથી વધારે વરસાદ જેમાં પડે તેવી શક્યતાઓ જે અમે માની રહ્યા છીએ એ જિલ્લાઓની વાત કરવા જઈએ તો મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના જે મહીસાગર હોય અથવા તો જે છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા જેવા વિસ્તારો હોય, બરોડા છે એની આસપાસ આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તાર છે, અમદાવાદના વિસ્તારો છે, સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ ને સાથે સાથે ભાવનગર આ વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ આવનારા એક અઠવાડિયા સુધી રહેલી છે. એ પછી જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં ખાસ કરીને દ્વારકા, જામનગર ને પોરબંદર એ સાથે રાજકોટ અને જુનાગઢ આ તમામ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ છે ઓગસ્ટના એન્ડમાં નોંધાઈ શકે છે અને કચ્છના પણ દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોની અંદર સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતાઓ છે. આ વાત છે કે જે વિસ્તારોમાં અતિ ભારે વરસાદો પડવાના છે. પણ પાયલબેન, આ રાઉન્ડ છે એ માત્ર એટલા જિલ્લાઓ પૂરતો નથી, આ રાઉન્ડ તો સમગ્ર ગુજરાત માટે છે. કેમ કે આ જે લો પ્રેશર મજબૂત બનવાનું છે, કેમ કે બે સિસ્ટમો મર્જ થઈ રહી છે એટલે અતિ શક્તિશાળી જે વરસાદી સિસ્ટમ બનવાની છે એટલે રાજ્યભરને ગમરોડવાનું છે. આ જે મેં આપને નામ બતાવ્યા એમાં તો અતિ ભારે વરસાદ પડવાનો છે, પણ આને બાદ કરતા જે વિસ્તારો હોય જેમ કે અરવલ્લી છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, પાટણ, મહેસાણા હોય, ગાંધીનગર આ વિસ્તારમાં પણ 5 થી 7, 8 ઇંચ સુધીના વરસાદો સંભવ છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં પણ લગભગ 8-10 ઇંચ સુધીના વરસાદો છે એ પડી શકે. પછી સુરત હોય, વલસાડ, વાપી હોય, નવસારી હોય, ડાંગ હોય, ભરૂચ હોય, અંકલેશ્વર હોય કે રાજપીપળા હોય એ તમામ વિસ્તારોમાં પણ સારા વરસાદોની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો જે જુનાગઢને બાદ કરતા ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગરના અમુક વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં પણ એકંદરે 8-10 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે. એટલે કહી શકાય કે આ સિસ્ટમ ખૂબ શક્તિશાળી છે, મજબૂત સિસ્ટમ છે અને આ સિસ્ટમની અંદર સાર્વત્રિક વરસાદ થવાનો છે, પણ અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં 15-20 ઇંચ વરસાદ પણ પડી શકે છે. સાથે મારે આપણે એ જણાવવું છે કે આ બે સિસ્ટમ મર્જ થઈ રહી છે એટલે આમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ સંભાવનાઓ છે. જ્યારે જ્યારે જ્યાં વરસાદ પડશે ત્યાં ગાજવીજનું પ્રમાણ થોડુંક વધારે રહેશે અને પવનની સ્પીડ છે વધી જશે. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનાના એન્ડમાં જોવા જઈએ
તો 14 થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ પવનની હોય છે. પણ આની અંદર પવનની સ્પીડ વધી અને લગભગ 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી શક્યતાઓ છે. એટલે 25 થી 30 ની ઝડપે પવન સાથે જો વરસાદો પડતા હોય તો અનેક વિસ્તારોની અંદર નુકસાની પણ જોવા મળે. એ પવન સાથે વરસાદો પડતા હોય એમાં વૃક્ષો ધરાશાયી થાય, પોલ ધરાશાયી થાય, એક પ્રકારે મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ જાય તેવી પણ શક્યતાઓ અનેક વિસ્તારોમાં રહેલી છે. એટલે આમાં ગાજવીજ અને ભારે પવન સાથે અતિથી અતિ ભારે વરસાદો પડે તેવી શક્યતાઓ માની રહ્યા છે. એટલે આ રાઉન્ડ છે એક પ્રકારે ફાયદાકારક અને ગેરફાયદાકારક બંને વસ્તુ સાબિત થવાની છે. જે વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાય ત્યાં ખેત ઉત્પાદન અને અન્ય રહેણાંક વિસ્તારોની અંદર પણ ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ શકે, ત્યાં થોડીક નુકસાનીનો સામનો પણ કરવો પડે. અને ખાસ કરીને ઓગસ્ટ મહિના દરમિયાન અત્યાર સુધી જે આજે 23 ઓગસ્ટ સુધી જે વરસાદનું પરફોર્મન્સ નબળું રહ્યું હતું, જેને કારણે ઓગસ્ટ મહિના દરમિયાન અત્યારે જે ખરીફ પાકો છે ખેડૂતોના, એને ખાસ પાણીની જરૂર હતી, વરસાદની જરૂર હતી. એટલે એક પ્રકારે આ વરસાદ છે ખેડૂત માટે ફાયદો લઈને પણ આવી રહ્યો છે. એટલે અમુક વિસ્તારમાં ફાયદો હશે તો અમુક વિસ્તારમાં ગેરફાયદો હશે, પણ અંતે વરસાદ પડશે તો જ આપણે બધાનું ભલું છે. એટલે આ રાઉન્ડ છે એને આપણે શુભ ગણી રહ્યા છીએ. અને આ રાઉન્ડ છે એ જન્માષ્ટમી ઉપર આવી રહ્યો છે. આ એક ચોક્કસથી છે કે જન્માષ્ટમીનો તહેવાર છે. એમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, પોરબંદર હોય, રાજકોટ હોય, ગીર સોમનાથના વિસ્તારો હોય, જુનાગઢના વિસ્તારો હોય, ભાવનગર હોય, આમાં મેળાઓની સિસ્ટમ છે. અને આમાં અનેક વ્યક્તિઓ છે એ મેળામાં પણ નાના મોટા વેપાર કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. આ મેળાની અંદર પણ આ વરસાદ છે એ ક્યાંક હાનિકારક સાબિત થશે. એ નાના માણસોના વેપાર છે એ પણ વરસાદને કારણે નહીં થઈ શકે. ખાસ કરીને જે જન્માષ્ટમી છે એ દરેક ગુજરાતીઓએ પોતાના ઘરમાં જ જન્માષ્ટમીનો પર્વ ઉજવવું પડે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ પાયલબેન. અચ્છા પરેશભાઈ, એવું કેમ થયું કે પહેલા એકદમ બહુ જ ભારે વરસાદ આવ્યો? એ માત્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આપણે જોયું છે કે અતિથી અતિ ભારે વરસાદ કોને કહેવાય, પછી એકદમ વચ્ચે મોન્સૂન બ્રેક જેવું આવી ગયું એવું કહી શકાય. કારણ કે છેલ્લા કેટલાય ટાઈમથી વરસાદ બહુ સારો પડ્યો નથી. જ્યાં પણ પડ્યો છે એકદમ સામાન્ય છૂટો છવાયો, ક્યાંક પડી ગયો તો પડી ગયો. અને હવે અચાનકથી પાછું બે સિસ્ટમ સક્રિય થઈ અને બંને એટલી મજબૂત કે બંનેના કારણે પાછો અતિથી અતિ ભારે વરસાદ આવશે. એટલે કોન્સ્ટન્ટ વરસાદ આ ચોમાસામાં નથી પડ્યો. બેન, આમ જોવા જઈએ ને તો આ પરિસ્થિતિનો સામનો આપણે છેલ્લા 5-7 વર્ષથી કરી રહ્યા છે. આપને પણ ખબર છે કે જ્યારે ચોમાસું પૂર્ણ થઈ જાય એ પછી ઓક્ટોબરમાં અને નવેમ્બરમાં પણ વરસાદો પડે છે. હવે તો ધીમે ધીમે માવઠાઓ પડવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. શિયાળામાં માવઠું પડે, ઉનાળામાં માવઠું થાય છે. એ પછી જે સાયક્લોન દરિયાની અંદર બનતા હોય, પેલા આપણે ખ્યાલ છે કે અમુક વર્ષ પહેલા 35-40 વર્ષ પહેલા એવું બનતું હતું કે દરિયાની અંદર 2-5 વર્ષે 3 વર્ષે એકાદું સાયક્લોન બને. હવે તો એવું બને છે કે દર વર્ષે 2-3 સાયક્લોન બની જાય છે. ભલે પછી લેન્ડ કરે નથી કરતા એ પછીની વાત છે, પણ સાયક્લોન બને છે. એટલે એક પ્રકારે કહી શકાય કે આપણી વેધર સાયકલ છે એ ખોરવાણી છે. આ ક્લાઇમેટ ચેન્જનો આપણે સામનો કરી રહ્યા છીએ અને આ ક્લાઇમેટ ચેન્જ છે એને ખૂબ ગંભીરતાથી લેવું પડશે. આમ તો થોડોક સમય લઈશ પાયલબેન, પણ મારે વિસ્તારથી અહીં તમને એક વાત કરવી છે ને ખૂબ જવાબદારીપૂર્વક વાત કરવી છે. આમ જોવા જઈએ તો આપણે ભારત દેશની અંદર 140 કરોડની વસ્તી છે. ગુજરાતની અંદર 6.5 કરોડની વસ્તી છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો એક માણસ જન્મ લે ત્યાંથી કદાચ એવરેજ 70 વર્ષ જીવે એવું માની લ્યો, તો 70 વર્ષ સુધી જીવે એમાં એને લાકડાની જરૂર પડે છે. લાકડું કઈ રીતે જરૂર પડે તો કે એને ટેબલની જરૂર છે. પાયલબેન, તમે હું જે ટેબલ વાપરીએ છીએ, ખુરશીઓ વાપરીએ છીએ લાકડાની, આપણે સુવા માટે બેડ હોય છે, ઘરનું ફર્નિચર હોય છે, અનેક જગ્યાએ આપણે લાકડું વાપરીએ છીએ. અંતે આપણે આ બધું લાકડું વાપરતા વાપરતા આપણું જ્યારે પણ સમયાંતરે મૃત્યુ થાય તો આપણા અગ્નિ સંસ્કાર માટે પણ લાકડાની જરૂર પડે છે. એટલે એક માણસનો જન્મ થાય ત્યાંથી મૃત્યુ થાય ને ત્યાં સુધી મોટા તોતિંગ 4 વૃક્ષ કાપો ને ત્યારે એક માણસનું જીવન પૂર્ણ થાય છે. કેમ કે એને એટલું લાકડું ફર્નિચર થી લઈને તમામ વસ્તુમાં જરૂર પડે છે. એના અગ્નિ સંસ્કારમાં પણ જરૂર પડે છે. 4 વૃક્ષ કાપો ત્યારે એક માણસનું જીવન પૂર્ણ થાય છે. તો વૃક્ષો છે દિવસે દિવસે આપણે માનવ સભ્યતાની જરૂર માટે કાપતા રહ્યા છે. સામે આપણે એક વ્યક્તિ 4 વૃક્ષ લગાવતો નથી, પણ 4 વૃક્ષ વાપરીને જતો રહે છે વ્યક્તિ. જેને કારણે વૃક્ષમાં એવરેજ જોવા જઈએ તો છેલ્લા 40-50 વર્ષની અંદર ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે. અને આ ઘટાડાને કારણે આપણું ક્લાઇમેટ છે એ બદલી રહ્યું છે. ખાસ વૃક્ષ વાવવાની જરૂર છે. પ્રતિ વ્યક્તિ જો 4 વૃક્ષ વાવે, પણ વાવે એટલું જ નહીં, વાવીને એને ઉછેરવા પડશે, મોટા કરવા પડશે. હા, માત્ર આપણે ઘણી વખત વૃક્ષ રોપણનો કાર્યક્રમો સરકારી કાર્યક્રમો પણ થાય, અધિકારીઓ પણ કરતા હોય,
પ્રાઇવેટ પણ ઘણી બધી સંસ્થાઓ કરતી હોય કે આજે મેં વૃક્ષ રોપવાનો કાર્યક્રમ કર્યો હતો. એ વૃક્ષ રોપી દેવાથી એ વૃક્ષ મોટું નથી થવાનું, એને ઉછેરીને મોટું કરવું પડતું હોય છે. જો આ નહીં કરવામાં આવે ને, પ્રતિ વ્યક્તિ 4 વૃક્ષ નહીં લગાડવામાં આવે ને, તો આપણું પર્યાવરણ હજુ પણ ઘણું બધું બગડવાનું છે. આ વેધર સાયકલ છે હજી પણ ખોરવાવાની છે. ગમે ત્યારે વરસાદ પડશે તો અતિ ભારે પડી જશે, નહીં પડે તો બિલકુલ નહીં પડે. અને સામાન્ય રીતે જોવા જઈએ તો આપણું તાપમાન છે એ પણ દિવસે દિવસે હવે ઉચકાઈ રહ્યું છે. આ વર્ષે જોવા જઈએ તો આ વર્ષે જે ઉનાળાની અંદર જે આપણે તાપમાનનો સામનો કર્યો છે, કોઈ સામાન્ય તાપમાન નહોતું. આપણે એક ભીષણ ગરમીનો સામનો કરી ચૂક્યા છે. ચોમાસામાં પણ એવું છે કે વરસાદ થોડા દિવસ બંધ થઈ જાય તો કેટલી ગરમી પડે છે. હા, એટલે જે આખું સંપૂર્ણ આનું જે કોઈ જવાબદાર છે તો ઘણી બધી વસ્તુઓ છે. હા, માત્ર એક વૃક્ષ નથી, બીજા પણ ઘણા બધા ફેક્ટરો કામ કરી રહ્યા છે. જેમ કે આજે પ્રદૂષણ વાહનથી હોય, ફેક્ટરીઓથી હોય. પણ હું મારું વ્યક્તિગત એવું માનવું છે કે આજે કોઈને આપણે એવી સલાહ ન આપી શકીએ કે વાહન ચલાવવાથી પ્રદૂષણ ફેલાય તો વાહન બંધ કરી દો. કેમ કે આપણે 21મી સદીમાં જીવીએ છીએ. 21મી સદીની જે ટેકનોલોજી છે એ તો આપણે વાપરવાની છે. આપણે ફરી પાછા વાહનો કે બાઇક કે કાર મૂકી અને ઘોડાગાડી કે ઘોડા ઉપર સવાર થઈને જશું તો 18મી સદીમાં જતા રહેશું. એટલે એ કરવાની જરૂર નથી. એ તો આપણે 21મી સદીમાં વાપરીએ છીએ, ભલે પ્રદૂષણ થાય છતાં પણ. એ છે પછી ફેક્ટરીઓ આજે જે છે એનાથી પણ ઘણું બધું પ્રદૂષણ થતું હોય. રાસાયણિક ખેતી થાય છે એનાથી પણ આપણું પર્યાવરણ બગડે છે. આ બધી વસ્તુ છે છતાં પણ જો આ બધી વસ્તુની સાઈડ ઇફેક્ટો છે એમાં પણ કદાચ આપણે વૃક્ષ વાવવાનું કામ કરશું ને તો પણ પેલી બધી વાહનની પ્રદૂષણ જે છે એની સાઈડ ઇફેક્ટો છે ને એનાથી ક્યાંક આપણે બચી શકશું. એટલે વધુમાં વધુ વૃક્ષ લગાડવા પડશે. એ લગાડવામાં નહીં આવે તો આવનારા સમયમાં હજી પણ આપણું પર્યાવરણ ખૂબ ખરાબ થશે અને આપણે વરસાદ, ઠંડી અને તાપમાનમાં ઘણો બધો બદલાવ આવશે અને આપણું આ પૃથ્વી ઉપર જીવવું પણ મુશ્કેલ થઈ શકે છે. ખાસ કરીને માનવ સભ્યતા છે એ કદાચ લુપ્ત પણ થઈ શકે જો આવી પરિસ્થિતિ રહી તો. એટલે આપણે હવે જાગૃત થવું પડશે, જાગવું પડશે અને પર્યાવરણને બચાવવું પડશે. નકર આપણી પરિસ્થિતિ આગળ ખૂબ ખરાબ હું જોઈ રહ્યો છું પાયલબેન. અચ્છા પરેશભાઈ, ઓગસ્ટ એન્ડ સુધીમાં સારો વરસાદ પડવાનો છે, પણ એના પછી પણ કયા પ્રકારનું આ સાયકલ આખી રહેવાની છે? કારણ કે આપણે કીધું કે બહુ જ સાયકલો બદલાય છે ને, આખું ચોમાસું છે એ અલગ અલગ સિસ્ટમો પર આધારિત છે. જો સિસ્ટમ બનશે તો વરસાદ લઈને આવશે. તો હવે શું લાગે છે કે આગળનું ચોમાસું આવી રીતના જ મજબૂતાઈથી આગળ વધશે જે બાકીના દિવસો છે, કે પછી એકદમ ધીરે થઈ જશે જે હમણાં બ્રેક હતી એવી રીતના? વચ્ચે ક્યારેક ક્યારેક બ્રેક આવતી રહેશે, પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ બંને મહિના છે. બંને મહિના દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર એકંદરે સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાશે. એનું મેઇન કારણ છે કે ચાલુ વર્ષે અલ્નીનોની કોઈ ઇફેક્ટ નથી. અત્યારે અલ્નીનો ન્યુટ્રલ છે. હવે ધીમે ધીમે આગળના સમયમાં લાનીના પણ બની શકે છે. એ સાથે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ આ વર્ષે પોઝિટિવ ફેઝમાં છે. જેને કારણે આપણે હિન્દ મહાસાગરનું તાપમાન ટૂંકમાં પોઝિટિવ છે. જેને કારણે બંગાળની ખાડીના અરબ સાગરની અંદર બેક ટુ બેક સિસ્ટમો બનવાનું ચાલુ રહેશે અને એ સિસ્ટમો ચાલુ રહેશે એટલે સપ્ટેમ્બર મહિનામાં પણ એકંદરે ખૂબ સારા વરસાદો નોંધાશે અને ઓક્ટોબરની 25 લગભગ 20 અથવા તો 25 ઓક્ટોબર સુધી આ ચોમાસું ચાલે. એટલે ચોમાસું સામાન્ય કરતા થોડું લાંબુ ચાલે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એન્ડમાં પણ ઓક્ટોબર મહિનામાં પણ ખૂબ સારા વરસાદો પડશે. હા, એક વાત ચોક્કસ છે પાયલબેન કે ઓક્ટોબરના જે વરસાદો હોય ખેતી પાકને ક્યાંક નુકસાન કરતા હોય છે. જે આપણે ચોમાસુ મગફળી છે, ચોમાસુ સોયાબીનના વાવેતર છે, આ વર્ષે એવું બન્યું છે કે કપાસનું વાવેતર ઘટ્યું છે, મગફળી ને સોયાબીન અથવા તુવેર જેવા પાકનું વાવેતર વધ્યું છે. અને આ પાક છે એમાં પણ ખાસ કરીને સોયાબીન અને મગફળીનો પાક છે એ લગભગ ઓક્ટોબર મહિનામાં તો હાર્વેસ્ટિંગ ટાઈમે હોય ને એમાં પણ જે અર્લી વેરાયટીઓ છે એ ઓક્ટોબરમાં હાર્વેસ્ટિંગ ટાઈમે આવે. ત્યારે હાર્વેસ્ટિંગ ટાઈમે જો વરસાદ પડે તો આપણા જે પાથરાઓ પલળતા હોય છે, ઉભો પાક છે એ પલળી જવાને કારણે ખરાબ થતો હોય ને એને ચોમાસુ પાકમાં નુકસાની આવતી હોય એવી નુકસાની પણ આ વખતે કદાચ જોવા મળે તેવી શક્યતાઓ છે. કેમ કે સપ્ટેમ્બરમાં વરસાદ પડશે, એની સાથે ઓક્ટોબરમાં પણ 20 થી 25 ઓક્ટોબર સુધી આ વરસાદો કન્ટિન્યુ ચાલુ રહેવાના છે. એટલે આપણે ખેતી પાકોની અંદર પણ ખૂબ ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને હાર્વેસ્ટિંગ ટાઈમ હોય છે ત્યારે મારી તો આ જમાવટના માધ્યમથી ગુજરાતના દરેક ખેડૂતો ભાઈઓને અપીલ છે કે જ્યારે હાર્વેસ્ટિંગ કરવાનો ટાઈમ આવે ત્યારે દરેક ઇન્ડિવિજ્યુઅલ જેમાં વિશ્વાસ હોય અથવા તો હવામાન વિભાગની આગાહી છે તમામ આગાહી જોઈ લેવી. જ્યારે 8 થી 10 દિવસનો વરસાદનો ગેપ હોય ત્યારે જ ચોમાસુ પાકને હાર્વેસ્ટિંગ કરવું, જેથી કરીને આપણો પાક છે એ બગડે નહીં અને આપણે નુકસાની ન આવે પાયલબેન. એટલે આ ચોમાસું છે આખું જ બહુ અલગ છે. એટલે જ્યારથી આપણે
વેધરનું એનાલિસિસ કરતા હોઈએ છીએ તો આપણે જોઈએ છીએ કે અલગ અલગ સિસ્ટમો બને છે. સિસ્ટમો જેમ જેમ આગળ વધે છે ને એમ ચોમાસું આપણું બદલાતું રહે છે. અત્યારે તો મેં વિંડીના માધ્યમથી જ્યારે સવારે જોયું ત્યારે 27-28 તારીખની આસપાસ બહુ જ અતિ ભારે વરસાદ બતાવતા હતા અને હવામાન વિભાગનું પણ એ કહેવું છે. તો સૌરાષ્ટ્રના ભાગો અમુક જે દરિયાકાંઠાના છે, દક્ષિણ ગુજરાતમાં પણ આગાહી સારી છે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તો અતિથી અતિ ભારે વરસાદ પડવાનો જ છે. તો 30 અને 31 તારીખ સુધી એટલે કે આખો મહિનો જે પતવાનો છે એના જે છેલ્લા દિવસો છે એ દિવસોમાં ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. અત્યારે જેટલી માહિતી મળી છે એ પ્રમાણે આગાહી છે. થોડા દિવસ પછી જો અતિ ભારે વરસાદ પડે છે તો આગાહી બદલાઈ પણ શકે છે. જો પાછું કંઈક નવી સિસ્ટમ આવે છે કે બીજી કાંઈ વાતાવરણમાં બદલાવ આવે છે તો પણ આગાહી બદલાઈ શકે છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા અને બધા જ લોકોએ આવી રીતના અલગ અલગ આગાહી માટે જમાવટ જોતું રહેવાનું છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ.